પ્રિયવ્રત પણ બહુ મહાન તેજસ્વી અને બળ પ્રાપ્ત કરેલું હતું. એમને પણ એક જેવો સૂર્ય જે છે, સૂર્ય અજવાળું આપે છે, એમાં દિવસ હોય છે ને રાત્રિ હોય છે. તો પ્રિયવ્રત રાજા એવા હતા કે રાત્રિ હોવી જ ન જોઈએ, હંમેશા દિવસ જ હોવો જોઈએ. એટલે ખુદ પ્રિયવ્રત રાજા જે છે એવો રથ બનાવે છે કે જ્યાં સૂર્ય રાત્રિ કરતો હોય ત્યાં એ પ્રમાણેનો રથ ફરે અને એ ત્યાં અજવાળું કરી દે. એટલે એમાં પૃથ્વીનું બેલેન્સ બધું બગડે છે. કારણ પછી બ્રહ્માજી સ્વયં પ્રિયવ્રત જોડે આવે છે અને પ્રિયવ્રતને સમજણ પાડે છે કે બેટા, મેં આ રાત્રિ બનાવી છે એ તમામ જીવોને સુવા માટે બનાવી છે કે એને આરામ મળી રહે. પણ જો રાત્રિ હોય જ નહીં, દિવસ જ હોય તો પછી માણસો આરામ ક્યારે કરશે? અને એ રીતે આખો કાર્યભાર પ્રિયવ્રત સમજે છે ને આખો કાર્યભાર ચલાવે છે. એ જ પ્રિયવ્રતના વંશની આગળ વૃષભદેવ થઈ ગયા, જે એ પણ ભગવાનનું સ્વરૂપ હતા. અને વૃષભદેવે પણ પોતાની પ્રજાનું એટલું પાલન કર્યું, પોષણ કર્યું. અને છેલ્લે ત્યાગ શું કહેવાય એની મહિમા જે છે વૃષભદેવે સમજાવી અને અનહાત માર્ગ અપનાવ્યો. કે રાજા હોવા છતાં જ્યારે એ પોતે બધો ત્યાગ કરે છે અને તપસ્યામાં જાય છે, ત્યારે પોતાના વસ્ત્રો સુધી એ ત્યાગ કરી દે છે, અનહાત માર્ગ અપનાવે છે. ને તપની પરિભાષા જે કહેવાય એ વૃષભદેવ છે. એવું એમને તપ કર્યું છે, મોટા મોટા જંગલોની અંદર, હિમાલયો ઉપર. અને એવી રીતે તપ કેટલું કઠિન હોય ને કેવી રીતે થાય એ વૃષભદેવે જે છે આ સંસારને શીખવાડ્યું. અને ત્યાંથી અનહાત માર્ગ એટલે કે જૈન ધર્મ જે છે એનો ઉદય થયો. એ વૃષભદેવના 100 પુત્રો હતા અને જે 100 પુત્રો હતા એમાં સૌથી મોટામાં મોટા ભરત રાજા હતા. એ ભરત રાજા જે છે એમને રાજ્ય ગાદી સોંપી અને વૃષભદેવ ગયા હોય છે. અને ભરત રાજા જે છે એ ખૂબ સારી રીતે પ્રજા પાલક હોય છે, પ્રજાનું પાલન કરતા હોય છે. અને ભરત રાજાએ પણ પ્રજાનું પાલન કરતા કરતા એમને એમ થયું હવે કે હવે મારા પુત્રો બધા મોટા થઈ ગયા છે ને એમને આ રાજ્ય સોંપી અને હું પણ ભગવાનની પ્રાપ્તિમાં લાગી જાઉં. ત્યારે એ ભરત રાજા છે એમને ભગવાનની પ્રાપ્તિમાં લાગ્યા, પણ એ ભરતજીને હરણ યોનિમાં જન્મ લેવો પડ્યો. અને પછી મનુષ્ય દેહ મળ્યો અને પછી એમને ભગવાનની પ્રાપ્તિ થઈ. તો વિદુરજી કહે છે કે ભગવાન આ કઈ રીતે થયું? આ બાજુ પરીક્ષિત જે છે એ સુખદેવજી મહારાજને કહે છે કે આ કેવી રીતે બન્યું? ત્યારે કહ્યું કે જ્યારે ભરતજી વનની અંદર તપ કરતા હતા એવા સમયની અંદર ત્યાં એક નદી વહેતી હતી ને એ નદીની અંદર ગંગાજી વહેતા હતા અને એમાં એક હરણનું બચ્ચું જે છે ને એ તણાતું આવતું હતું. એટલે ભરતજીએ હરણનું બચ્ચું હતું એને બચાવી લીધું. ત્યાં સુધી કોઈ વાંધો નહોતો, પરંતુ એને પોતાના આશ્રમમાં લાવ્યા, એને ખવડાવે, એને નવડાવે. પછી એ ક્યાંય બહાર ભાગી ના જાય અને બહાર હિંસક પ્રાણીઓની હત્યા ના કરે એટલે એના માટે વાડ બનાવી અને સુંદર રીતે એને સાચવતા એટલો બધો મોહ થઈ ગયો એ બચ્ચા પ્રત્યે કે એ મોહમાં જે કહેવાય કે એમને ખબર રહી નહીં કે મારી હવે અંત્યેષ્ટિ નજીક છે. અને જ્યારે એમની અંત્યેષ્ટિ નજીક આવી ત્યારે એમને એવું સૂઝ્યું કે હું જતો રહીશ તો હરણના બચ્ચાનું શું થશે? અને એ હરણના બચ્ચામાં જે જીવ રહી ગયો એના કારણે પછી એમને હરણ યોનિમાં જન્મ થયો. હરણ યોનિમાં જન્મ થયો છતાંય ભગવાન એમની યાદ શક્તિ તાજી રાખી. હરણ યોનિમાંથી જ્યારે છૂટે છે ત્યારે એમનો જન્મ બ્રાહ્મણના ત્યાં થાય છે.
બ્રાહ્મણના ત્યાં જન્મ થયા પછી એમના જે પિતાજી હોય છે એમને ઘણું બધું જ્ઞાન આપવા માંગે છે, પરંતુ હવે ભરતજીએ નક્કી કરી લીધું છે, કારણ કે એમને પોતાનું જ્ઞાન ખબર છે કે હું કોણ હતો, અત્યારે શું છું, અને પહેલા પાછો કઈ યોનિમાં અવતાર લઈને હું આવ્યો. એટલે એમને જે છે એ પૂર્ણ રીતે કોઈ પણ જગ્યાએ મન ના ભટકે એ રીતે ભગવાનમાં જ પોતાનું નામ સ્મરણ રાખતા. પિતાજી ગમે એટલી વિદ્યાઓ પ્રાપ્ત કરાવવા જાય તો પણ વિદ્યા પ્રાપ્ત ન કરે એટલે બધા એમનું નામ જડ ભરત પાડ્યું. એકવાર ઘણા બધા ચોરો હોય છે, એમને માને બલિ ચડાવવાનું નક્કી કર્યું હોય છે, એટલે માં ભગવતી પાસે જળ ભરતને લઈ જાય છે અને કે ભાઈ આ ઉષ્ટપૃષ્ઠ બલિ છે તો માં ભગવતીને અર્પણ કરીએ. એટલે જ્યાં ભરતજી છે એમના ઉપર શસ્ત્રનો ઘા કરવા જાય છે, ત્યાં તો મૂર્તિમાંથી સ્વયં માં ભગવતી પ્રગટ થાય છે. જયંતી મંગલાકાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સુધા નમોસ્તુતે. માં ભગવતી પ્રસન્ન થઈ અને જેટલા ચોરો હતા એ ચોરોનો જ પહેલા તો વધ કરી નાખ્યો. એમને માં ભગવતીના આશીર્વાદ લઈ અને જળ ભરતજી છે એ તો ત્યાંથી નીકળે છે. ત્યાં રાજાના સૈનિકો જે હોય છે ને એ રાજાની જે પાલખી લઈ જતા હોય છે, એમાં જે પાલખી હાંકવા વાળા માણસ હોય એમાં એક માણસ ઓછો હોય છે. એટલે જળ ભરતજીને હુષ્ટપૃષ્ટ જુએ છે એટલે તરત જ એમને ત્યાં લઈ જાય છે પાલખી ઉચકવા માટે. રાહુગણ નામનો રાજા હોય છે, એની પાલખી જડ ભરત ઉચકતા હોય છે અને જતા હોય છે. એમાં નીચે જ કોઈ જીવ જંતુ આવે એટલે તરત જ ભરતજી હતા પોતાનો પગ હોય ને એ કુદાડે, એટલે પેલા પાલખીની અંદર હલે એટલે રાજાને પાલખીમાં તરત જ ઉપરનો ભાગ હોય એ થોડો ભટકાય. એટલે 2-3 વાર આવું થયું એટલે કહ્યું કે ભાઈ તમે કેમ પાલખી બરાબર હાંકતા નથી? ત્યારે પેલા ખલાસીઓ જે આખી પાલખી હાંકતા હોય એમાંથી કહ્યું કે ભાઈ આ એક ભાઈ નવો આવ્યો છે ને હાંકતા નથી આવડતું મહારાજ. એટલે રાજાએ અંદર રે ખોખારો કર્યો કે ભાઈ બરાબર પાલખી જે છે એને હંકારતું, જો પાલખી બરાબર હંકાઈશ નહીં તો તને મૃત્યુદંડ આપીશ. ત્યારે રાહુગણ કહે છે કે કોને મૃત્યુદંડ આપશો, આ શરીરને કે આત્માને? ત્યારે રાહુગણને થયું કે ભાઈ આ તો આત્મતત્વની વાત કરે છે, આ તો કોઈ પાલખી વાળો ના હોય. ત્યારે આમ પાલખીમાંથી નજર કરીને જોયું ત્યારે એને જનોઈનું સૂત્ર દેખાયું. એટલે રાજાને થયું કે નક્કી આ તો કોઈ બ્રાહ્મણ પાલખી ઉપાડી રહ્યા છે. તરત જ પાલખી ત્યાં નીચે મુકાવે છે અને નીચે મુકાવીને રાજા જે છે ઉતરી અને સીધા બ્રાહ્મણના ચરણોમાં પડી જાય છે રાહુગણના, કે બ્રાહ્મણ દેવ ક્ષમા કરો, મારી ભૂલ થઈ ગઈ છે, મને ખબર નહોતી. પણ તમે આત્મતત્વની વાત કરી તો તમે આત્મતત્વ વિશે કંઈક જાણો છો અને એ જ્ઞાન લેવા માટે જ હું જઈ રહ્યો છું. જો તમે જાણતા હોય તો મને કૃપા કરીને કહો. ત્યારે રાહુગણ છે, રાહુગણને આત્મતત્વનું જ્ઞાન જે છે એનું વર્ણન જે છે એ જડ ભરતજી કરે છે. કહે છે કે રાજન, આપણે બધા જે મનુષ્યો છે ને એ મનુષ્ય એક વણઝારાની નાત જેવા છીએ. પહેલા જે વણઝારાઓ હતા એક ગામેથી બીજા ગામે જાય, બીજા ગામેથી ત્રીજા ગામે જઈએ, એમ આપણે બધા એના જેવા છીએ. વણઝારાઓ એક ગામેથી બીજા ગામે જતા હોય, એમાં વેપારમાં કંઈ મળે પણ ખરું, કોઈ ગામમાં ઓછું મળે, કોઈ ગામમાં વધુ મળે. આગળ જતા હોય ને મોટું જંગલ આવે તો જંગલની અંદર કોઈ ચોર હોય તો ઘણીવાર ચોરી પણ થઈ જાય ને બધું કમાયેલું લૂંટી પણ જાય, લઈ જાય. ઘણીવાર ઢાળવાળો રસ્તો આવે, ઘણા પહાડો ચડવાના આવે, ઘણીવાર નદીનો રસ્તો આવે. અને એવી રીતે નગરો નગરો આ લોકો ફરતા હોય છે અને ફરી અને વેપાર કરતા હોય છે. અને ક્યાં કોઈક વૃદ્ધ એમના સંગઠનમાં હોય, એનું એમ લાગ્યું હોય કે ભાઈ હવે મારું
નશ્વર દેહ પડી જાય એવો છે અને કોઈ ગામમાં કદાચ એ મૃત્યુ પામ્યો તો બધાએ થોડો શોક કરે, શોક કરી અને એના અગ્નિ સંસ્કાર ત્યાં કરાવે અને અગ્નિ સંસ્કાર કરાવીને પાછા આગળ ચાલ્યા જાય છે. આ જીવન જે ભગવાને આપ્યું છે ને એ એવું જ છે કે આપણે એક જગ્યાએ રહેતા હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ રહેવા જઈએ, એમ લાગે કે અહીંયા થોડો લાભ વધારે મળે એવો છે તો ત્રીજી જગ્યાએ રહેવા જઈએ. એમ આપણે જીવનમાં બધી જગ્યાએ ફરતા જઈએ છીએ. ઘણીવાર જેમ વણઝારાઓને જંગલમાં હેરાન થવું પડે છે એવી રીતે આપણે પણ ભૂખ લાગી હોય, તરસ લાગી હોય તો ઘણીવાર વેપારની અંદર એવા આપણે ફસાઈ ગયા હોય કે નોકરીની અંદર એવા હોય ને ભૂખ લાગી હોય પણ જમી પણ ના શકીએ, તરસ લાગી હોય તો પાણી પણ ના પી શકીએ વ્યવસાયની અંદર, અને આપણું કાર્ય નિભાવતા હોય છે. ઘણીવાર ધન સંપત્તિ વૈભવ એવું કમાયેલા હોય અને પેલા જંગલોમાં પેલા વણઝારાઓ જે છે એમને પેલા ચોર લૂંટી જતા હોય, એવી રીતે આપણે ધન સંપત્તિ વૈભવ સારું કમાવ્યું હોય પણ આપણા સગાવાલા સારું સારું મીઠું મીઠું બોલી અને ધન સંપત્તિ આપણી જોડે લઈને એવો ચૂનો લગાવી દે કે પાછા વળતા આપવાનું નામ લે નહીં. એટલે આવી રીતે એવી રીતે ધન સંપત્તિ જતું રહે એટલે પછી પાછા આપણે રડીએ કે ભાઈ અમારું ધન સંપત્તિ કમાયેલું જતું રહ્યું. એટલે આવા બધા સુખ દુઃખો ભોગવતા ભોગવતા આપણે આગળ વધીએ છીએ અને જ્યારે આ દેહ પડે એટલે આપણા અગ્નિ સંસ્કાર થઈ જાય અને જે આપણા સગાવાલા સંબંધી હોય એ પાછા 8-10 દિવસ બધો શોક કરે અને એના પછી પાછા પોતપોતાના કામે લાગી જાય છે. એટલે આવું આ જીવન છે. પણ જો આ જીવનમાંથી જો બચવું હોય તો આત્મ તત્વ જે છે એને જાગૃત કરો. આ શરીર જે છે ને નશ્વર છે પણ શરીરની અંદર જે આત્મ તત્વ છે એ આત્મ તત્વનું તું શોધન કર. એટલે રાજા કહે છે કે ભગવાન મને એ સમજાતું નથી કે આપણે 7 ઘડા મૂક્યા હોય અને 7 ઘડાની અંદર નીચેનો જે ઘડો હોય એની અંદર આપણે આગ મૂકી હોય તો ઉપરના ઘડામાં ચોખા મૂક્યા હોય તો બી એકબીજાની ગરમીથી પાકી જાય છે. તો આ શરીર છે, શરીરની અંદરથી આત્મા તત્વ અલગ કઈ રીતે પડે? શરીરની અંદર તો શરીર છે તો શરીરની અંદર જ આત્મા હોય ને. એટલે જળ ભરત કહે છે કે રાજા તું મૂર્ખ છે, તું ઉદાહરણ આપી રહ્યો છે અનાત્મ તત્વનું અને વાત કરી રહ્યો છે આત્મ તત્વનું. આ જે શરીર છે શરીર નશ્વર છે પણ શરીરની અંદર જે આત્મા તત્વ રહેલું છે એ શરીરથી ભિન્ન છે. પણ એ તત્વની જાગૃતિ માટે શરીર એક સાધન છે. એટલે અષ્ટાંગ યોગ અને યોગ ઉપાસના કરશો એના દ્વારા ધીમે ધીમે આત્મ તત્વનું શોધન થશે ને આત્મ તત્વની જાગૃતિ થશે, પછી જ પરમાત્મા તત્વને તમે પામી શકો. એટલે આ જડ અને ચેતન 2 તત્વનું ભગવાને આ શરીર બનાવ્યું છે. જ્યારે ચેતન તત્વ ઉડી જાય છે પછી આ શરીરનું કોઈ મહત્વ રહેતું નથી. પણ એ જળ અને ચૈતન્ય તત્વ બંને મળે છે ત્યારે આ શરીર છે. અને જે ચૈતન્ય તત્વ છે એમાં જ આત્મા સમાયેલો છે. એટલે ખૂબ ગૂઢ રહસ્યની વાતો કરી અને બધું જ્ઞાન જે છે એ જળ ભરતને પ્રાપ્ત કરાવે છે. અને એવી રીતે પછી જળ ભરત રાજાને આ જ્ઞાન આપી અને ઉત્તર દિશા તરફ જઈ અને પોતાનો નશ્વર દેહ જે છે એ હિમાલય ઉપર જઈ અને પ્રકૃતિને સોંપી દે છે અને પોતાનો આત્મા પરમાત્મામાં લીન કરી દે છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા